હેલો ખેડૂત મિત્રો, આજે આપણે શુભ ખાતા એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી અને તેની અંદર કેવી રીતે અકાઉન્ટ ક્રિએટ કરવું એના વિશે જાણીશું. આપણે સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. એમાં શુભ ખાતા એપ સર્ચ કરવાની રહેશે. જો તમે iOS યુઝર છો, એપલનો ફોન યુઝ કરો છો, તો તમારે શુભ ખાતા વેબમાં યુઝ કરી શકો છો. તો આપણે સૌપ્રથમ શુભ ખાતા સર્ચ કરી લીધું છે. તો અહીંયા શુભ ખાતાના લોગો સાથે શુભ ખાતાનું એપ્લિકેશન અહીંયા જોવા મળી જશે. મારે ઓલરેડી એપ ઇન્સ્ટોલ છે, એટલા માટે ડાયરેક્ટ ઓપન ઓપ્શન આવે છે. હું એ ઓપ્શન ઉપર ક્લિક કરીશ. જો તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ હોય તો ઓપનનો ઓપ્શન આવશે, અને જો તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ ના હોય તો ઇન્સ્ટોલ બટન આવશે. સૌપ્રથમ આપણે સાઇટ ઉપર જોઈશું કે શું સુવિધા પ્રોવાઈડ કરે છે, કયા એકાઉન્ટ તમે મેનેજ કરી શકો છો, એની ડિટેલ આપેલી છે. તમારે રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ બી આપેલા છે, બેઝિક પ્લાન પણ આપેલા છે. એની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો પણ મેન્શન કરેલા છે, એ તમે રીડ કરી શકો છો. પછી સૌપ્રથમ તમારે પ્લાન સિલેક્ટ કરવાનો રહેશે. માનો કે મારે હાલ બેઝિક પ્લાન માટે સબસ્ક્રિપ્શન કરવું છે, તો સૌપ્રથમ હું બેઝિક પ્લાન ઉપર ક્લિક કરીશ. ત્યારે તમને પૂરું નામ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, પાસવર્ડ, જે પાસવર્ડ મિનિમમ 8 ડિજિટનો એડ કરવાનો રહેશે. અને ગુપનીયતાઓ અને નિયમો, આ એપ્લિકેશન સાથે જોડાવામાં તમારે કયા નિયમનું પાલન કરવું પડશે અને કઈ શરતો છે એ અમે અહીંયા મેન્શન કરેલું છે. તે તમે ઓપન કરીને એકવાર ચેક કરી શકો છો. તમારે ચેક માર્ક કરવાનું રહેશે, નામ એડ કરવાનું રહેશે, નંબર એડ કરવાનું રહેશે. જેમ કે મારું નામ હિતેશ, તમે ગુજરાતીમાં બી ટાઈપ કરી શકો છો. Hitesh@gmail.com. મોબાઈલ નંબર મારે પાસવર્ડ મિનિમમ 8 ડિજિટનો એન્ટર કરવો પડશે. ત્યાર પછી બટન ઉપર ક્લિક કરવાની રહેશે. તમને યુપીઆઈ માટેનો ઓપ્શન અવેલેબલ છે. તમે યુપીઆઈ ફોનપે કરી શકો છો અને પેમેન્ટ કરી શકો છો. જ્યારે પેમેન્ટ થશે ત્યારે તમે ઓટો લોગિન થઈને તમારું એકાઉન્ટ એક્ટિવ થઈ જશે. થેન્ક યુ.